નમસ્કાર. ચલો આજે આપણે ભારતના જે મુખ્ય બાળ સુરક્ષા કાયદાઓ છે એની પાયાની સમજ મેળવીએ. એક પેરાલીગલ વોલન્ટિયર તરીકે જ્યારે ફિલ્ડમાં કામ કરવાનું આવે ત્યારે બાળકોના અધિકારોની રક્ષા કેવી રીતે કરવી એ માટે આ જ્ઞાન ખરેખર ખૂબ જ જરૂરી છે. આ સમજ આપણને સાચી દિશામાં કામ કરવા માટે સશક્ત બનાવશે. જો કાયદાની વાત કરીએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આપણે કઈ વાસ્તવિક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છીએ. અહીં જે સંજોગો બતાવ્યા છે, જેમ કે અનાથ બાળકો, ભીખ માંગતા બાળકો કે પછી જે શોષણનો ભોગ બન્યા હોય, આ એવા સંજોગો છે જેમાં બાળકો આપણને મોટાભાગે જોવા મળે છે. આ પરિસ્થિતિને ઓળખવી એ જ સાચી મદદ તરફનું પહેલું પગલું છે, કારણ કે આમાંથી કોઈપણ સ્થિતિ બાળકના ભવિષ્ય પર બહુ ગંભીર અસર કરી શકે છે. તો સવાલ એ થાય છે કે જ્યારે કોઈ બાળક આવી મુસીબતમાં હોય તો એની મદદ કોણ કરી શકે? આમ જુઓ તો જવાબમાં ઘણી બધી સંસ્થાઓ અને લોકો આવે અને એટલે જ આખી સિસ્ટમ થોડી જટિલ લાગે છે. પણ આ બધી જ જટિલતાની વચ્ચે પેરાલીગલ વોલન્ટિયર એટલે કે પીએલવી એક બહુ જ મહત્વની કડી તરીકે કામ કરે છે. એમ કહી શકાય કે પીએલવી એ બાળક અને ન્યાય વ્યવસ્થા વચ્ચેના એક પુલ જેવું કામ કરે છે. સારું, તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં આપણે બાળકોના અધિકારોનો પાયો સમજીશું, પછી કિશોર ન્યાય અને પોક્સો જેવા મુખ્ય કાયદાઓ પર વાત કરીશું, અને છેલ્લે એક પીએલવી તરીકે આપણી ભૂમિકા શું છે એના પર ધ્યાન આપીશું. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. કોઈપણ કાયદાની જોગવાઈઓ સમજીએ એ પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે બાળકના મૂળભૂત અધિકારો શું છે, કારણ કે આ અધિકારો જ એ પાયો છે જેના પર આખું કાયદાકીય માળખું ઊભું છે. સૌથી પહેલો અને પાયાનો સવાલ, કાયદાની નજરમાં બાળક કોને કહેવાય? સંયુક્ત રાષ્ટ્રના સંમેલન મુજબ જે કોઈ પણ વ્યક્તિ 18 વર્ષથી ઓછી ઉંમરની છે તે બાળક છે. આ વ્યાખ્યા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારાયેલી છે અને ભારતના મોટાભાગના કાયદાઓનો આધાર પણ આ જ છે. આટલી સ્પષ્ટતા હોવી જરૂરી છે જેથી કોને રક્ષણ આપવાનું છે એમાં કોઈ ગૂંચવણ ન થાય. હવે આ 4 સિદ્ધાંતોને બાળ અધિકારોના 4 મુખ્ય આધારસ્તંભ કહી શકાય. આ ખાલી કાયદાકીય મુદ્દાઓ નથી, પણ એક આખી વિચારધારા છે. જ્યારે પણ બાળકોને લગતો કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે આ 4 વાતો અને ખાસ કરીને બાળકનું શ્રેષ્ઠ હિત હંમેશા સૌથી પહેલા ધ્યાનમાં રાખવાની હોય છે. ચાલો હવે આપણે કિશોર ન્યાય અધિનિયમ, જેને આપણે ટૂંકમાં જે એક્ટ કહીએ છીએ, એના પર આવીએ. આ એક બહુ મોટો અને વ્યાપક કાયદો છે જે મુખ્યત્વે 2 અલગ અલગ પ્રકારના બાળકો માટે એક આખું માળખું તૈયાર કરે છે. જે એક્ટમાં આ 2 કેટેગરી વચ્ચેનો ફરક સમજવો ખૂબ જ જરૂરી છે. પહેલી કેટેગરી છે સીએનસીપી, એટલે કે સંભાળ અને સુરક્ષાની જરૂરિયાતવાળું બાળક. સાદી ભાષામાં કહીએ તો આ એ બાળક છે જે પીડિત છે, જેને મદદની જરૂર છે. અને બીજી કેટેગરી છે સીસીએલ, એટલે કે કાયદા સાથે સંઘર્ષમાં રહેલું બાળક. આ એ બાળક છે જેના પર કોઈ ગુનો કરવાનો આરોપ છે. અને જુઓ, આ બંને માટે કામ કરતી સંસ્થાઓ પણ અલગ છે. સીએનસીપી માટે છે બાળ કલ્યાણ સમિતિ CWC અને સીસીએલ માટે છે કિશોર ન્યાય બોર્ડ JJB. આ તફાવત જાણવો એક પીએલવી માટે ખૂબ જ નિર્ણાયક છે. તો સીએનસીપી એટલે કે સંભાળ અને સુરક્ષાની જરૂરિયાતવાળા બાળકમાં કોનો સમાવેશ થાય? અહીં કેટલાક ઉદાહરણો છે, જેમ કે કોઈ બાળક બેઘર હોય, ભીખ માંગતું દેખાય, અનાથ હોય, કોઈ હિંસાનો ભોગ બન્યો હોય. આ લિસ્ટ અહીં પૂરું નથી થતું, પણ આનાથી આપણને એક સ્પષ્ટ ખ્યાલ આવે છે કે કયા બાળકને તરત જ મદદની જરૂર છે. હવે આપણે એક એવા કાયદા પર વાત કરવા જઈ રહ્યા છીએ જે અત્યંત મહત્વપૂર્ણ છે. એ છે પોક્સો એક્ટ, એટલે કે જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ અધિનિયમ. એક પીએલવી તરીકે કામ કરવા માટે આ કાયદો એક ખૂબ જ શક્તિશાળી સાધન છે. અહીં તમે જોઈ શકો છો કે પોક્સો એક્ટ કેટલો ગંભીર છે. અલગ અલગ ગુનાઓ જેમ કે ભેદક જાતીય હુમલો કે જાતીય સતામણી, અને એની સામે કેટલી કડક સજાની જોગવાઈ છે. 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા. આ માહિતી જ્યારે આપણે સમાજમાં લોકો સુધી પહોંચાડીએ ત્યારે જાગૃતિ ફેલાવવા માટે બહુ અસરકારક સાબિત થાય છે. પોક્સો એક્ટની સૌથી ખાસ વાત એ છે કે એ ખાલી કડક સજાની વાત નથી કરતો. એ બાળ મૈત્રીપૂર્ણ પ્રક્રિયા પર પણ એટલો જ ભાર મૂકે છે. જેમ કે બાળકનું નિવેદન એની પસંદગીની જગ્યાએ લેવું, રાત્રે પોલીસ સ્ટેશનમાં ન રાખવું, આરોપીથી દૂર રાખવું અને એની ઓળખ છતી ન કરવી. આ બધા નિયમો બાળકને વધુ આઘાતમાંથી બચાવવા માટે છે. અને એક પીએલવી તરીકે આપણી ભૂમિકા એ જોવાની છે કે આ બધા નિયમોનું બરાબર પાલન થાય.
ચાલો હવે બીજા બે એવા મહત્વના મુદ્દાઓ પર ટૂંકમાં નજર નાખીએ જેનો પીએલવી તરીકે આપણે વારંવાર સામનો કરવો પડે છે. એ છે બાળલગ્ન અને બાળમજૂરી. બાળલગ્ન પ્રતિબંધ કાયદો શું કહે છે? એ બહુ સ્પષ્ટ છે. છોકરી માટે લગ્નની ઉંમર 18 વર્ષ અને છોકરા માટે 21 વર્ષ. અને સૌથી અગત્યની વાત એ છે કે જો બાળલગ્ન થયા હોય તો પુખ્ત થયા પછી બાળક એને રદ કરાવી શકે છે. આ એક બહુ મોટી વાત છે અને આ જાણકારીથી પીએલવી તરીકે આપણે લોકોને જાગૃત કરી શકીએ છીએ અને આવા લગ્નો અટકાવી શકીએ છીએ. અને હવે બાળમજૂરી. અહીં ફક્ત એક આંકડો યાદ રાખવાનો છે: 14. કાયદો એકદમ સાફ કહે છે કે 14 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ પણ પ્રકારના કામે રાખી શકાય નહીં. બસ આ એક સરળ નિયમ બાળમજૂરી રોકવા માટેના આપણા બધા કામમાં માર્ગદર્શક બનવું જોઈએ. સારો, તો અત્યાર સુધી આપણે કાયદાની બધી વાત કરી, પણ હવે સૌથી અગત્યનો ભાગ આવે છે. આ બધું જ જ્ઞાન લઈને એક પીએલવી તરીકે આપણે ફિલ્ડમાં ખરેખર શું કરવાનું છે? ચાલો એક્શન પ્લાન જોઈએ. જ્યારે પોક્સો એક્ટની વાત આવે ત્યારે આપણી ભૂમિકા શું છે? પહેલું, આપણા વિસ્તારમાં સજાગ રહેવું. બીજું, જો કંઈ પણ શંકાસ્પદ લાગે તો તરત જ પોલીસને જાણ કરવી. ત્રીજું, બાળકો અને માતાપિતામાં ગુડ ટચ અને બેડ ટચ વિશે જાગૃતિ ફેલાવવી. અને ચોથું, જે પીડિત છે એમને અને એમના પરિવારને ફરિયાદ નોંધાવવાથી લઈને દરેક પગલે સાથ આપવું. બાળલગ્ન રોકવા માટે આપણે શું કરી શકીએ? જો ક્યાંય બાળલગ્ન થવાના હોય એની જાણ થાય તો એને ઓળખીને તરત જ પોલીસ કે મેજિસ્ટ્રેટનો સંપર્ક કરી એને અટકાવવા. લોકોમાં વહેલા લગ્નની ખરાબ અસરો વિશે વાત કરવી. અને જો કોઈ પોતાના બાળલગ્ન રદ કરાવવા માંગતું હોય તો એમને નજીકની કાનૂની સેવા સંસ્થા સુધી પહોંચાડવા. આપણું કામ રોકવાનું પણ છે અને મદદ કરવાનું પણ છે. અને કિશોર ન્યાય પ્રણાલીમાં આપણી ભૂમિકા? જો કોઈ બાળક સંભાળ અને સુરક્ષાની જરૂરિયાતવાળું દેખાય તો તરત જ CWC અથવા તો ચાઇલ્ડલાઇન 1098 પર જાણ કરવી. પોલીસને બાળકો સાથે સંવેદનશીલતાથી કામ કરવામાં મદદ કરવી. બાળકો અને એમના પરિવારને એમના અધિકારો અને મફત કાનૂની સહાય વિશે માહિતી આપવી. અને ગુમ થયેલા બાળકોને એમના પરિવાર સાથે મેળવવામાં મદદ કરવી. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, જે કિશોર ન્યાય કાયદાનો મૂળ સિદ્ધાંત છે. બાળકને કોઈ સંસ્થામાં એટલે કે બાળગૃહમાં મૂકવું એ હંમેશા છેલ્લો વિકલ્પ હોવો જોઈએ, પહેલો નહીં. આપણો પ્રયત્ન ક્યારેય બાળકને ઘરથી દૂર કરવાનો ન હોવો જોઈએ. અને અંતે આ સૌથી મહત્વનો સંદેશ: આપણું અંતિમ ધ્યેય હંમેશા પુનર્સ્થાપનનું હોવું જોઈએ. કારણ કે બાળક માટે શ્રેષ્ઠ જગ્યા એનો પરિવાર જ છે. એક પીએલવી તરીકે આપણું કામ ખાલી કાયદાનું પાલન કરાવવાનું નથી, પણ તૂટેલા પરિવારોને જોડવાનું અને દરેક બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવાનું છે. આ જ આપણું સાચું મિશન છે.